નીડર ઝાડની વાર્તા। બે ભાઈઓ એક જંગલ પાસે રહેતા હતા। આ બંનેમાં મોટો જે ભાઈ હતો તે નાના ભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો, કારણ કે તે રોજ નાના ભાઈનું બધું જ ખાતો હતો અને નાના ભાઈના નવા કપડાં પણ પોતે જ પહેરતો હતો। એક દિવસ મોટા ભાઈએ નક્કી કર્યું કે નજીકના જંગલમાં જઈને થોડું લાકડું લાવશે, જે પછીથી થોડા પૈસા માટે બજારમાં વેચશે। જંગલમાં જતા તેને ઘણા વૃક્ષો કાપી નાખ્યા। પછી એક ઝાડ કાપતી વખતે એક જાદુઈ વૃક્ષને ઠોકર મારી। આવી સ્થિતિમાં વૃક્ષે કહ્યું, હે મહેરબાની કરી કૃપા કરીને મારી ડાળીઓ ન કાપો। જો તમે મને છોડી દો તો હું તમને સોનેરી સફરજન આપીશ। તે સમયે તે સંમત થયો, પરંતુ તેના મનમાં લોભ ઉત્પન્ન થયો। તેણે ઝાડને ધમકી આપી કે જો તે તેને વધુ સફરજન નહીં આપે તો તેનું આખું ઝાડ કાપી નાખશે। તેથી જાદુઈ વૃક્ષે મોટા ભાઈને સફરજન આપવાને બદલે તેના પર સેંકડો સોય વરસાવી, જેના કારણે મોટો ભાઈ પીડાથી જમીન પર પડીને રડવા લાગ્યો હતો। હવે ધીમે ધીમે દિવસ પડવા લાગ્યો, જ્યારે નાનો ભાઈ ચિંતા કરવા લાગ્યો। તેથી તેના મોટા ભાઈની શોધમાં જંગલમાં ગયો। તેણે મોટા ભાઈને ઝાડ પાસે દર્દથી સૂતેલા જોયા, જેમના શરીરને સેંકડો સોયથી વિંધેલા હતા। તેને તેના હૃદયમાં દયા આવી, તેના ભાઈ સુધી પહોંચી। તેને ધીમે ધીમે પ્રેમથી દરેક સોય દૂર કરી। મોટા ભાઈ આ બધું જોઈ રહ્યા હતા અને તેને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો। હવે મોટા ભાઈએ નાના ભાઈની સાથે ખરાબ વર્તન કરવા બદલ માફી માંગી અને સારું થવાનું વચન આપ્યું। જ્યારે મોટા ભાઈના હૃદયમાં પરિવર્તન જોયું અને તેને બધા સોનેરી સફરજન આપ્યા, જેની તેને પછીથી જરૂર હતી। પાઠ: આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે વ્યક્તિએ હંમેશા દયાળુ અને નમ્ર રહેવું જોઈએ, કારણ કે આવા લોકોને હંમેશા પુરસ્કાર મળે છે।